તો સિંધુ નદી જળ સંધિ મુદ્દે ભારત સરકાર મહત્વની બેઠક કરવાની છે। ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે। બેઠક કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ હાજર રહેવાના છે। સિનિયર કેબિનેટ મંત્રીઓ આ બેઠકમાં હાજર રહેશે। ભારતે સિંધુ નદી સંધિ પર પ્રતિબંધ લગાવી દીધો છે। ભારતે સિંધુ નદી સંધિને લઈ પાકિસ્તાનને પત્ર પણ લખ્યો છે। સંધિની મૂળ વાતોમાં બદલાવથી ફરીથી વિચારવાનો ઉલ્લેખ પણ કરાયો છે। પાકિસ્તાન દ્વારા આતંકવાદ ફેલાવવાનો પણ ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે। તો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કેટલાક મોટા નિર્ણયો કર્યા છે, જેમાં આ જળ સંધિનો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો, તેને લઈને બેઠક મળવાની છે। જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। સાથે જ અન્ય નેતાઓની પણ આ બેઠકમાં હાજરી જોવા મળશે અને બેઠકમાં કયા રીતે નિર્ણયો કરવા છે, શું કરવું, આગામી દિવસમાં પાકિસ્તાન સામે કયા એવા ઠોસ નિર્ણયો લાદવા, પાકિસ્તાનને જવાબ કેવી રીતે આપવો, આ તમામ મુદ્દા ઉપર આ બેઠકમાં ચર્ચા થવાની છે। તો 1960નો સિંધુ કરાર જ્યાં સુધી સ્થગિત રહેશે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પરના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે,